બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામે ગૌશાળાનું મુહૂર્ત કરવામાં આવ્યું। જાડી ગામે આવેલ જાગેશ્વર મહાદેવ મંદિરે ગયા બુધવારે બેઠક યોજાઈ હતી, જેમાં ગામના જ બે સગા ભાઈઓએ ગૌશાળા માટે 1 વીઘો જમીન દાનમાં આપી હતી, જ્યારે ગામના એક યુવાને મંદિરના મહંતને બોલેરો કેમ્પર ગાડી ભેટ ધરી હતી। ગૌશાળા માટે જમીન આપનાર પરિવારના સભ્ય ભીખાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાના જાડી ગામ વર્ષો જૂનું ગામ છે, જ્યાં હરિભગવાન ભોળાનાથ એવા જાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। મંદિરની અંદર મહંત શ્રી ફતેગીરી મહારાજની ધૂણી આવેલી છે। મહંત શ્રી 1008 યાદગીરી મહારાજની જીવન સમાધિ પણ આવેલી છે। આજુબાજુના ગામના લોકો અહીં દર અજવાળી બીજે આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે। ગામની અંદર એક ગૌશાળા આવેલી છે, જેના માટે ટ્રસ્ટ બનાવવાની જરૂરિયાત હોવાથી જમીનની જરૂર પડી હતી। જો કે ગૌશાળા ગૌચરમાં હોવાથી ટ્રસ્ટ બની શકે તેમ ન હતું। આથી ભૂમિદાનમાં આપેલ પરિવારના દાદા વાંકાજી ભગતના આશીર્વાદ અને જાગેશ્વર મહાદેવ મહંત શ્રી 1008 નારણગીરી મહારાજના વિચારોથી પ્રેરાઈને રબારી સમાજના બંને ભાઈ કરગટા પનાજી વક્તાજી અને કરગટા મલ્લાજી વક્તાજીએ સંયુક્ત માલિકીની 1 વીઘા જમીન પરિવારના સભ્ય ભીખાભાઈના હસ્તે આપવામાં આવી હતી અને આજે ઉત્તરાયણ 14/1/2025ના સવારે 8 વાગે શ્રી 1008 નારણગીરી મહારાજજીના સાનિધ્યમાં જાગેશ્વર મહાદેવ મઠથી પદયાત્રા દ્વારા સમગ્ર ગ્રામજનો સાથે વાતે ગાતે ઢોલ સાથે ભાડુઆ ધોરા ખાતે જઈ ત્યાં નવીન ગૌશાળાની ભૂમિ પર ખાતમુહૂર્ત અને હનુમાનજી દાદાની મૂર્તિ સ્થાપના દાતા મુનિરાજના હસ્તે કરવામાં આવી હતી અને આજે હવન યજ્ઞ અને પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી અને લોકોની દૂધની ખીરનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો। જય જાગેશ્વર મહાદેવ। ગત બીજના રોજ જે સંકલ્પ કરેલો હતો અને જાડી ગામના જે ભૂમિદાન ગૌશાળા માટે આપેલું હતું એવા ભીખાભાઈ કરગટા અને એમનો પરિવાર એમના થકી જે જગ્યાએ મુહૂર્ત કરવાનું હતું ગૌશાળાનું, એ આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે દાતા મુનિરાજ નારાયણગીરજી મહારાજના હસ્તે આજે ફતેગીરજી મહારાજના સમયની જે હનુમાનજીની મૂર્તિ હતી એમને અહીંયા બિરાજમાન કરી આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને આજે સમગ્ર ગ્રામજનો સાથે વાજતે ગાજતે અને ખૂબ હર્ષોલ્લાસથી આ ગૌશાળાનું આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે। એ નિમિત્તે આજે સૌ ગ્રામજનો ભેગા મળી આજે હનુમાનજીના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બધા ભેગા મળ્યા અને અહીંયા પ્રસાદ લીધો અને આજે બધા આ મહોત્સવની અંદર આખું ગામ આ ગૌ માતાની સેવા માટે પ્રેરાય અને દરેક ગામમાં આવી ગૌશાળા બને અને આવા નવા ભામાશા પેદા થાય એવી જાગેશ્વર મહાદેવની પ્રાર્થના।